અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાના 6 કેસો દાખલ થયા છે। ચાંદીપુરા વાયરસના કહેરથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો નોંધાયો છે, જેમાં 6 પૈકી 3 બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે, જેમાં પાટડીના ખારાગુડામાં એક બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત પણ થઈ ચૂક્યું છે। ત્યારે ચુડા તાલુકાના વાડી વિસ્તારમાં છોટાઉદેપુરથી મજૂરી કામે આવેલા 12 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું બન્યું છે। 12 માસના બાળકના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તો દવા અને ફોગિંગ કરવાની કામગીરી તંત્રની ટીમોએ હાથ ધરી છે। આ સાથે ચુડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર BM વાજા દ્વારા ચાંદીપુરા રોગથી બચવા માટે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। ચુડા તાલુકાના વાડી વિસ્તારમાં દાહોદથી મજૂરી અર્થે આવેલા માતા પિતાના એક બાળકના શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા 18 તારીખે 108 મારફતે સિયુસા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનું સેમ્પલ 19 તારીખે મોકલાવતા ચાંદીપુરમ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો। આ અંતર્ગત આરોગ્ય વિભાગે ચુડા તાલુકાના સમગ્ર ગામોમાં કાચા મકાનો, શાળા, આંગણવાડી અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં મેલેથિન ડસ્ટિંગ અને સાયપરમેથ્રિન સ્પ્રેઇંગ કરેલ છે તથા લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું